બગદાણા હુમલા પ્રકરણને લઈ સીટની રચના થયા બાદ એકથી એક અપડેટ ખુલી રહ્યા છે અને સામે આવી રહ્યા છે। ત્યારે આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા આ કેસના મુખ્ય ગણાતા અને જેનું નામ ગુંજતું રહ્યું એવા જયરાજ આહિરને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું। ત્યારે જયરાજ આહિર અત્યારે હાલ હાજર થયા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર થયેલ હુમલા કેસમાં અંતે લોક ગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ માટે સીટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે। નવનીત બાલદિયાએ પોતાના પર થયેલ હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે। 2 દિવસ પહેલા સીટ સમક્ષ નિવેદન આપવા આવેલા નવનીત બાલદિયાએ હુમલા કેસને લઈ સીટને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો। મેં 15 મુદ્દા રજૂ કર્યા છે, એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। અચ્છા નવનીત, સવાલ તો તપાસનો વિષય છે। જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી। સારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે જશે। નવનીત બાલદિયા પર થયેલ હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની રચના કરવામાં આવી હતી। ટીમ દ્વારા આ કેસ સાથે સંકળાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલદિયાનું નિવેદન લીધા બાદ હવે આજે જયરાજ આહિરને હાજર થવા સમન્સ પાઠવ્યો છે। આજે સાંજે 5:30 કલાકે સીટ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। જયરાજ આહિરની પૂછપરછ બાદ હુમલા કેસમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભાવનગરના બગદાણામાં કોળી નવનીત બાલદિયા પર થયેલ હુમલા કેસમાં સીટની રચના બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે। શનિવારે 2 પોલીસ ઇન્સ્પેક્ટરના નિવેદન લેવાયા બાદ સોમવારે ભોગ બનનાર નવનીત બાલદિયા સીટ સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા। સીટની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલદિયાએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે। જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે। સાથે જ વધુ એકવાર દાવો કર્યો હતો કે તેમના પર હુમલો જયરાજ આહિરે જ કરાવ્યો છે। નવનીત બાલદિયાએ વધુમાં કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછળ જયરાજ આહિરનો હાથ છે। વધુમાં નવનીત બાલદિયાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જો આ કેસમાં ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કોળી સમાજનું સૌથી મોટું સંમેલન બોલાવવાની તૈયારી છે। બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, વીરુ સૈડા, પંકજ ભેરની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આ બનાવમાં સીટની ટીમની રચના કરવામાં આવી હતી।
એ સીટની ટીમની તપાસમાં પ્રથમ કાના ભીખા કામળિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે આજે સીટ દ્વારા બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરની નજીક ગણાતા એવા 2 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તો બપોરે 5 કલાકે બગદાણા હુમલા પ્રકરણે જેનું નામ મુખ્ય અને ગુંજતું રહ્યું તેવા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ સામે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સીટની ટીમ દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવતા પીડિત એવા નવનીતભાઈ બાલદિયા શું કહે છે તે જોઈએ. મારું નામ નવનીત બાલદિયા છે. જે મેં 2 દિવસ પહેલા મને જે એસઆઈટીમાં નિવેદન લેવા માટે બોલાવ્યો હતો એના અનુસંધાને મેં જે 15 મુદ્દા આપ્યા છે, જે મેં રજૂ કર્યા છે, એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે. જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે. અને જે આજે 5 વાગ્યે જયરાજને બોલાવવામાં આવ્યો છે, તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય.